નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આઈ હોપ કે મજામાં હશો. લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 માં લાસ્પેર પાશે એન્ડ ફિશરમાં બે મેથડ જોઈ. સી થોડું એનું રિવિઝન કરીએ ધેન આફ્ટર આજનો આપણો ટોપિક જે છે કન્ટિન્યુ કરીએ. ચેપ્ટર નંબર 1 ઇન્ડેક્સ નંબર ટાઈપ નંબર 2 last pair, index number of last pair, index number of Paschen and index number of Fisher. Sigma PQ upon sigma PQ into 100. Sigma PQ upon sigma PQ into 100. Under root IL into IP. Last pair માં 1000, Paschen માં 1101. 10001101 આટલા ટોપિકનું આપણે લોકો ડિસ્કશન કરેલું. કઈ રીતે સમ કેલ્ક્યુલેટ કરવો, ઇલસ્ટ્રેશન નંબર 14 અને 15 બે ઇલસ્ટ્રેશન તમને લોકોને કેલ્ક્યુલેટ કરાવેલા. ઇલસ્ટ્રેશન નંબર 14 અને ઇલસ્ટ્રેશન નંબર 15 બે ઇલસ્ટ્રેશનનું ડિસ્કશન કરવું. ફર્સ્ટ 14 નું ડિસ્કશન કરીએ તો તમને લોકોને 2014 એઝ અ બેઝ યર અને 2015 એઝ અ કરંટ યર. Price and quantity, price and quantity. Price for P, quantity means Q. Price means P, quantity means Q. Small year में 0 0, big year में 1 1. यानी कि base में 0, current में 1. Then PQ, PQ, PQ and PQ 4 times PQ. 1101 4 ટાઈમ છે PQ કરીને આપણે આ રીતે અરેન્જ કરવાનું રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આ સિક્વન્સ ગમે એટલી વાર ચેન્જ થાય એનાથી આપણને કોઈ મતલબ નથી, બટ આપણે આ સિક્વન્સ જે છે એ મેન્ટેન કરવાની છે. આ સિક્વન્સ આપણે ચેન્જ થવા દેવાની નથી. ધેન સિગ્મા P1 Q0, sigma P0 Q0, sigma P1 Q1, sigma P0 Q1. પર્ટિક્યુલરલી જે છે આ રીતે ટોટલ કરી ધેન આફ્ટર ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી છે. 3 ઇલસ્ટ્રેશન નંબર 15 નું ડિસ્કશન કરીએ તો ઇલસ્ટ્રેશન 15 ના અંદર બી ફાઇન્ડ કરવાનું છે ઇન્ડેક્સ નંબર ઓફ લાસ્ટ પેર, ઇન્ડેક્સ નંબર ઓફ પાર્શિયલ, ઇન્ડેક્સ નંબર ઓફ ફિશર. બટ આપણા પાસે જે ક્વેશ્ચન છે, જે ઇન્ફોર્મેશન છે એ છે 2014 બેઝ યર, 2015 કરંટ યર. બટ કન્ઝમ્પશન એન્ડ એક્સપેન્ડિચર, કન્ઝમ્પશન એન્ડ એક્સપેન્ડિચર. માય ડિયર ફ્રેન્ડ, આપણે જે નીડ છે એ નીડ છે PQ ની, બીકોઝ ઓફ આપણી 4 કોલમ મેન્ટેન થાય છે PQ, PQ, PQ એન્ડ PQ. ફરીવાર ક્લિયર કરું છું, આપણે જે નીડ છે PQ ની છે, બટ અહીંયા જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે છે કન્ઝમ્પશન એન્ડ એક્સપેન્ડિચર, કન્ઝમ્પશન એન્ડ એક્સપેન્ડિચર. સર તો શું કરશું માય ડિયર ફ્રેન્ડ, કન્ઝમ્પશન ને Q ટ્રીટ કરશું, એક્સપેન્ડિચર અમાઉન્ટ મનીમાં હોય છે ઇટ મીન્સ P ટ્રીટ કરશું. બટ આ તમે જે છે પર્ટિક્યુલર કન્ઝમ્પશન ને Q, એક્સપેન્ડિચર ને P, કન્ઝમ્પશન ને Q, એક્સપેન્ડિચર ને P આ રીતે જે છે એ મેન્ટેન કરી લેશું. બટ જ્યારે તમે જે છે તમારા ક્વેશ્ચનના અંદર એને મેન્શન કરશો, મેં લાસ્ટ લેક્ચરમાં બી કીધું છે, ત્યારે તમારે એક્સપેન્ડિચરના ડિવિઝનમાં કન્ઝમ્પશન કરવું પડશે. મેં તમને યાદ રાખવા માટે બિગ અપોન સ્મોલ આવું એક એક્ઝામ્પલ આપ્યું છે. બિગ અપોન સ્મોલ આવું એક એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, તો આ બે સમ જે છે મારી ફ્રેન્ડ્સ આપણે લોકોએ લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. આ બે ટાઈપના સમ જે છે આપણે લોકોએ લાસ્ટ લેક્ચરમાં જોયેલા, બરોબર છે. આ બે ટાઈપના સમ આજે એમાં ને એમાં જે છે એ ટાઈપ નંબર 3 આપણે લોકોએ કેલ્ક્યુલેટ કરવાની છે લાસ્ટ પેર પાસે ફિશર, લાસ્ટ પેર પાસે ફિશર, બટ શું ચેન્જીસ છે એ આપણે લોકો એના અંદર જોવાના છે. જસ્ટ એ ચેન્જીસ આપણને આઈડિયા આવી જાય તો કોઈ પર્ટિક્યુલરલી પ્રોબ્લેમ ક્રિએટ થતો નથી. એટલે આપણે એ ચેન્જીસ જે છે આજે બહુ સારી રીતે ચેક કરવાના છે. ઓકે, ચલો બે સમ કેલ્ક્યુલેટ કરાવીશ. ધ્યાન આપજો.
एक्सरसाइज 1.2 માં સમ નંબર 4 ઉપર આવી જાય. एक्सरसाइज 1.2 માં સમ નંબર 4. ઓકે, આઈ હોપ કે બધા ત્યાં પહોંચી ગયા છો. સી સમ નંબર 4 એન્ડ 5. ઓકે, 4 પહેલા જોઈ લઈએ. જે ઇન્ફોર્મેશન આપી છે, લાસ્ટ પેર ઇન્ડેક્સ નંબર પાસે એન્ડ ફ્યુચર ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવાનો છે. આઇટમ આપણને આપેલી છે. આઇટમ ક્વેશ્ચન સમજવાની પૂરેપૂરી ટ્રાય કરજો. એક્સરસાઇઝનો સમ નંબર 4 છે. આપણે પેજ નંબર રાખેલા છે 29. ઓકે, પેજ નંબર 29 ઉપર આપણને સમ જોવા મળશે. આઇટમ જે છે એ A થી A to D, A D C D. ક્વેશ્ચન જ સમજવાનો છે, thereafter તમને બધું આવડશે. સર, આઇટમ પછીની ઇન્ફોર્મેશન છે યુનિટ. યુનિટ એટલે શું એ પર્ટિક્યુલરલી એક્સપ્લેન કરું, બટ પહેલા યુનિટ લખી લઈએ. 20 kg, then kg, કિગ્રા, then quintal, then dozen. Okay, then price 2014, price 2014 and 2015. Okay, 80 20 2000, 80 20 2000, then 48, then 120 24, 120 24, 2800 and 70 and 70. Then quantity 2014 2015, year 2014 year 2015. question is લખું છું, ધ્યાન આપશો પ્લીઝ. 5 kg 2400 gram, 5 kg 2400 gram, then 10 kg 30 piece, 10 kg and 30 pieces. Okay, then 7 kg, then 4000 gram, then 15 kg 15 and 35 pieces, 35 pieces. My dear friend, આ તમારો પર્ટિક્યુલર ક્વેશ્ચન છે. સી મેં તમને જે નેક્સ્ટ આની પહેલાના પ્રીવિયસ લેક્ચરના અંદર જે એક્સપ્લેન કર્યું એના ઉપરથી તમે લોકો જે છે એવું કહી શકો કે સર પ્રાઇસ એટલે પી, પ્રાઇસ એટલે પી. તો આપણા પાસે જે ઇન્ફોર્મેશન છે એક આ પી છે, આ બી પી છે. 2014 એટલે 0, 15 એટલે 1, 14 એટલે 0, 15 એટલે 1. ક્વોન્ટિટી એટલે ક્યુ થાય સર, ક્યુ ક્યુ. 14 એટલે 0, 15 એટલે 1, 14 એટલે 0, 15 એટલે 1. સર અમને એટલું જે છે એ નોલેજમાં આવ્યું. પ્રાઇસ મીન્સ પીપી, ક્વોન્ટિટી મીન્સ ક્યુક્યુ. 01 01 because of small ear, big ear, small ear and big ear. My dear friend, 20 kg જો આના બે ફંડા છે. આપણે જે છે ફર્સ્ટ કોને જોશું, પ્રાઇસ, ધેન સેકન્ડ ક્વોન્ટિટી. હું સ્ટુડન્ટને આ રીતે એક્સપ્લેન કરું છું કે સારી રીતે સમજાય. પ્રાઇસ ને પી કહીએ છે, ક્વોન્ટિટી ને ક્યુ કહીએ છે. જે પ્રાઇસ ને આપણે પી લઈએ છે ને એમાં આપણે પહેલા જે છે ને ચેક કરશું કે ભાઈ અહીંયા યુનિટ 20 kg છે તો ડિવાઇડેડ બાય 20 કરી નાખશું, ડિવાઇડેડ બાય 20 કરી નાખશું. બીકોઝ ઓફ આપણને 20 kg નો પ્રાઇસ છે, આપણને 1 kg નો પ્રાઇસ મળે છે. 80 ડિવાઇડેડ બાય 20 પ્રાઇસ ને તો જે છે ને ડિવાઇડ કરવાના. ફરીવાર રિપીટ કરું છું, પ્રાઇસ ને ડિવાઇડ કરશું ને કરશું એની અંદર ચાલવાનું નથી. બીકોઝ ઓફ આપણે જે છે સિંગલ યુનિટ નો પ્રાઇસ જોઈએ છે. આપણા પાસે 20 kg છે, આપણે 1 kg જોઈએ એટલે 80 ડિવાઇડેડ બાય 20 એટલે 24, 120 ડિવાઇડેડ બાય 20. ઓકે, એટલે 80 ડિવાઇડેડ બાય 20 કરશો ને એટલે 4, અને 120 ડિવાઇડેડ બાય 20 એટલે 6. અહીંયા કાઈ ન હોય તો કેટલા kg હોય? 1 kg. કાઈ ન હોય તો કેટલા kg? 1 kg. પ્રાઇસ ને એક વસ્તુ યાદ રાખજો, પ્રાઇસ ને ડિવાઇડ કરશો છેલ્લે કાઈ ન હોય તો 1 છે. એટલે જે છે તમારા નોલેજ માટે 20 ડિવાઇડેડ બાય 120, 24 ડિવાઇડેડ બાય 120. ક્વિન્ટલ મીન્સ જો તમને એના પહેલા જે છે ને થોડું ક્લિયર કરી દો. ઇઝી જ થોડું જે છે એને નાખો. 1 ડઝન ઇઝ ઇક્વલ ટુ 12 પીસીસ. કેળા લેવા જઈએ ને આપણે ઘરે બનાના,
તો એ પીસમાં આવે. આપણે અહીંયા મેંગો જે છે ને એ કેજી ઉપર છે, બટ મહારાષ્ટ્રના અંદર તમે જાઓ ને તો મેંગો જે છે પીસ ઉપર છે. 1 ડઝનના આટલા, 2 ડઝનના આટલા, એ રીતે જે છે પીસીસ ઉપર જે છે સેટ થાય. 1 ડઝન ઇઝ ઇક્વલ ટુ 12 પીસીસ. 1 ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ ઇઝ ઇક્વલ ટુ 100 kg. 1 ક્વિન્ટલ ઇઝ ઇક્વલ ટુ 100 kg. 1 ટન is equal to 1000 kg. 1 ton is equal to 1000 kg. 1 kg is equal to કેટલા ગ્રામ થાય સર? 1000 ગ્રામ. 1 kg is equal to 1000 ગ્રામ. ફરીવાર બોલીએ. 1 ton is equal to 12 pieces. 1 quintal is equal to 100 kg. 1 ton is equal to 1000 kg. 1 kg is equal to 1000 gram. 1 kg is equal to 1000 gram. ફરીવાર પ્રાઇસ ને તો આપણે જે છે ટાર્ગેટ કરશું 80 ડિવાઇડેડ બાય 20, 120 ડિવાઇડેડ બાય 20, 20 ડિવાઇડેડ બાય 124 ડિવાઇડેડ બાય 1. Quintal means 100 kg. Quintal means 100 kg because of 1 quintal is equal to 100 kg. Quintal means 100 kg. Divided by 100, divided by 100. 2000 divided by 100, answer is 20. 2800 divided by 100, answer is 28. And then dozen means 12 pieces. Dozen means 12 pieces. 48 divided by 12, answer is 4. 72 divided by 12, answer is 6. मैं શું કરું છે માય ડિયર ફ્રેન્ડ, मैं અહીંયા જે છે યુનિટ એને ઇન્ડિવિડ્યુઅલ પ્રાઇસમાં ડિવાઇડ થઈ જાય છે. મને આ યાદ નથી રહેતું તો મારે શું યાદ રાખવું છે કે મને જ્યારે યુનિટ રિલેટેડ સમ આવશે ત્યારે મને સમમાં પ્રાઇસને તો કન્વર્ટ કરવાની જ છે. છેલ્લે કાંઈ નથી બચતું તો 1 થી કન્વર્ટ કરશું, બટ પ્રાઇસને તો કન્વર્ટ કરશું. પ્રાઇસને તો કન્વર્ટ કરવાનું જ છે. યાદ રાખજો, છેલ્લે કાંઈ નથી બચતું તો 1 થી કન્વર્ટ કરશું, બટ પ્રાઇસને તો કન્વર્ટ કરશું ને કરશું. પ્રાઇસને તો કન્વર્ટ કરશું. તમે ચેક કરો કે ફર્સ્ટ આપણી પાસે ઇન્ફોર્મેશન છે આઇટમ એની 20 kg, તો આપણે શું કર્યું, જ્યાં પ્રાઇસ હોય ને ત્યાં ડિવાઇડેડ બાય 20 કર્યા. then after 1 kg તો જે પ્રાઇસ હોય તે ડિવાઇડેડ બાય 1 કર્યા. then after ક્વિન્ટલ 1 ક્વિન્ટલ is equal to 100 kg, એટલે જે પ્રાઇસ હોય તે 100 ડિવાઇડ કર્યા. then ડઝન 1 ડઝન is equal to 12 pieces, જ્યાં ડઝન છે ત્યાં આપણે ડિવાઇડેડ બાય 12 કરેલા છે. આટલું જે છે તમને સમજાવવું જોઈએ. હવે આપણે આવે છે ક્વોન્ટિટી ઉપર. ક્વોન્ટિટીમાં છે ને હું આવું કહું છું કે આપણી પાર્ટીનો માણસ હોય ને તો નહીં ટચ કરવાનો, આપણી પાર્ટી સિવાયનો માણસ હોય તો પકડીને પિંજરામાં પૂરી દેવાનો. અહીંયા જો આપણી પાર્ટી એટલે શું, અહીંયા શું છે, કયો યુનિટ છે, કેજી. આમ એઝ ઇટ ઇઝ રહેવા દો કેજી. અહીંયા કેજીની જગ્યાએ છે ગ્રામ. હું તમને એક ક્વેશ્ચન કરું કે 2400 ગ્રામ તો કેટલા કેજી થાય? તો કે સર ડિવાઇડેડ બાય 1000 એટલે 2.4 kg. 4000 ગ્રામ divided by 1000, 4000 gram divided by 1000, answer is 4. Answer is 4. It means 4 kg. તમારા મમ્મી જે છે ને તમને લોકોને ઘણી વાર ઘરે એમ કહે કે ભાઈ 4000 kg પોટેટોસ જે છે એટલે બટાકા લે 4000 kg. 4000 kg નો મતલબ શું થાય કે 4 ટન. 4000 kg. બટ તમને એમ કહે તો 4000 ગ્રામ બટાકા લે 4000 ગ્રામ. 4000 ગ્રામ નો મતલબ થાય 4000 kg. है ना, 4000 kg बिल्कुल नहीं. 4000 ग्राम means just only 4 kg because of 1 kg is equal to 1000 gram. 1 kg is equal to 1000 gram. See, 1 kg is equal to 1000 gram. એટલે અહીંયા જે છે divided by 1000 divided by 1000. એટલે અહીંયા ઇન્ફોર્મેશન 24000 divided by 1000 2400 यानी कि 2.4. અહીંયા લખો. સર અમને કેમ ખબર પડે? તમે અહીંયા ડિવિઝન નો કરે, અહીંયા તો કરે. ચલો પ્રાઇસમાં તો તમે કીધું કે ગમે હોય કે ના હોય આપણે કરી નાખીએ. માય ડિયર ફ્રેન્ડ, મેં અહીંયા પહેલા એક્સપ્લેન કરું છું કે અહીંયા કેજી છે, અહીંયા કેજી છે, કેજી સેમ હોય નહીં ચેન્જ કરો. સેમ હોય નહીં કરો. કેજી છે, ગ્રામ છે, ગ્રામને કેજીમાં કન્વર્ટ કરવો તો શું કરવું પડે? તો કે સર ગ્રામને કેજીમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઇડ કરવા પડે. કોનાથી? તમારાથી કે મારાથી? એક નહીં, 1000 થી ડિવાઇડ કરવા પડે. because of 1 kg is equal to 1000 gram. agree or not guys? hello, yes. અહીંયા આપણે ઓલરેડી કેજીમાં કન્વર્ટ કર્યું છે 100 kg નો ચેન્જ. ડઝનને પીસમાં કન્વર્ટ કર્યું છે પીસ નો ચેન્જ. કોઈ ચિંતા નથી, કોઈ ટેન્શન
નથી. ઓકે સર આપણા પાસે ક્વેશ્ચન શું બની ગયો? બટ ઓબ્વિયસલી P0 P1 Q0 Q1. P0 means 4 20 20 and 4, 6 24 28 and 6, 5 24 2.4 10 and 30, 7 4 15 and 35. આ આપણો ક્વેશ્ચન છે. ધેન આફ્ટર આપણે જે રીતે કરીએ એ રીતે કઈ રીતે કરીએ છે તો કે 4 ટાઈમ લખીએ છીએ PQ 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 then PQ 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 and PQ 1000 and 1101. આ જે છે તમને લોકોને ખાલી જસ્ટ કન્વર્ટ કરતા મને શીખવાડવાનું હતું એ જે છે મેં તમને ક્લિયર કર્યું. આપણા પાસે ઇન્ફોર્મેશન આવી જાય પછી તો સેમ છે PQ 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 4 ટાઈમ PQ 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 4 ટાઈમ then 1000 and 1101. ઓકે આ સમ જોઈ લો. તેના આફ્ટર જે છે નેક્સ્ટ સમ સ્ટાર્ટ કરીએ. એ સમ બી જે છે આજે જ ફિનિશ કરવાનો છે. પછી એક સમ તમને હોમવર્કમાં આપીશ. પછી એક સમ તમને હોમવર્કમાં આપીશ. આઈ હોપ કે જોઈ લીધું હશે. નેક્સ્ટ સમ સ્ટાર્ટ કરાવું છું. સેમ એક્સરસાઇઝ નો સમ નંબર 5 આવી જાવ. One dozen is equal to 12 pieces, 1 quintal is equal to 100 kg, 1 ton is equal to 1000 kg, 1 kg is equal to 1000 gram. Okay, चलो पेज नंबर 30 ऊपर છે. ફર્સ્ટ સમ છે આમ જો તો સમ નંબર 5 છે. આઈડિયલ ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવાનો છે. ઇટ મીન્સ ફિશર ઇન્ડેક્સ નંબર. બટ ફિશર માં જે છે પર્ટિક્યુલરલી જો सकते લાસ્ટ પેરાને પાસે આઇટમ આપી છે A to D, A B C and D. Then you need 20 kg 5 dozen, then kg and 5 liter. Okay, then base 2014, price and quantity અહીંયા બહુ ધ્યાન રાખજો ભાઈ. 120 124 120 124 then 52. Okay, then quantity 10 kg 3 dozen, then 5000 gram, then 50 liter. Okay, current year 2015, price and quantity 280 140 280 140 8 and 58, then 15 48 4 15 kg, then 48 pieces, then 4 kg, then 20 liter. ઓકે આ આપણો ક્વેશ્ચન છે. યુનિટ આપેલા છે કે આપણને ખબર છે કે આ ભાઈ ચેન્જ માંગે છે. ઓકે ફર્સ્ટ તો આપણે જે આપણે PQ ક્લિયર કરીએ. પ્રાઇસ ફોર P, ક્વોન્ટિટી ફોર Q. પ્રાઇસ ફોર P, ક્વોન્ટિટી મીન્સ Q. એગ્રી ઓર નોટ? બેઝ યર મીન્સ 0 0, કરંટ યર મીન્સ 1. હેલો ક્લિયર થાય છે? ગુડ. પ્રાઇસ ને ટાર્ગેટ કરશું એટલે આ કોલમ અને આ કોલમ આપણે ટાર્ગેટ કરશું. ઓકે ચલો હવે જો 20 છે 20 kg તો ડિવાઇડેડ બાય 20 divided by 20. 120 divided by 20 answer is 6. 280 divided by 20. Okay, 280 divided by 20 करो એટલે કેટલા આવશે? answer is 40. Okay, ચલો see 5 dozen
હવે હું ડઝનને પીસીસમાં કન્વર્ટ કરી શકું, બટ એક ડઝન હોય તો 12 પીસ કન્વર્ટ થાય. બટ અહીંયા 5 ડઝન છે તો 5 ડઝન એટલે કેટલા પીસીસ થાય? 60 પીસ થાય. તો એના કરતાં બેટર છે કે હું ડઝન એમ ન લેવા દઉં. અહીંયા કેટલા છે યુનિટમાં? 5 છે. તો પ્રાઇસ ડિવાઇડેડ બાય 5. પ્રાઇસ ડિવાઇડેડ બાય 5. એગ્રી ઓર નોટ? મેં યુનિટમાં જે મોટો યુનિટ છે એ જે છે એ કહેલો છે ડઝનને પીસીસમાં અહીંયા કન્વર્ટ કરતો નથી. બીકોઝ ઓફ 5 ડઝન છે એટલે ડિવાઇડેડ બાય 5 ડિવાઇડેડ બાય 5. હું અત્યારે પ્રાઇસની ડિસ્કશન કરું છું, તેના આફ્ટર આપણે જે છે આપણા ક્વોન્ટિટીમાં જવાનું છે. આપણે ફર્સ્ટ છે પ્રાઇસનું ડિસ્કશન કરીએ છીએ. અને પ્રાઇસમાં મેં જેમ તમને કીધું એમ પર્ટિક્યુલરલી જે છે બધા પ્રાઇસના ડિવિઝનમાં તમારે લોકોને જે યુનિટ હોય એ લેવાના છે. 1 હોય તો એટલીસ્ટ આપણે 1 લેશું. ઓકે, ચલો કેજી છે. કેજી પાસે કેજી એટલે કાઈ ન હોય તો કેટલા છે? 1. 4 ડિવાઇડેડ બાય 1, 4 ડિવાઇડેડ બાય 1. then 5 liter. price divided by 5, price divided by 5. ફર્સ્ટ મને પ્રાઇસ મળી, મેં જે છે પ્રાઇસ સારી રીતે ફાઇન્ડ કરી લીધું. હવે વારો છે ક્વોન્ટિટી. ક્વોન્ટિટીમાં મેં તમને જે છે પહેલા જ એક્સપ્લેન કર્યું કે આપણે આપણું ગ્રુપ જોવાનું. અહીંયા કેજી છે, કેજી છે, કેજી છે, કોઈ ચેન્જ કરવાનો નહીં. બટ ત્યાં જો કોઈ બીજું યુનિટ હોત તો આપણે ચેન્જ કરત, લાઈક ડઝન, ડઝન. બટ અહીંયા ડઝનની જગ્યાએ શું છે? પીસીસ. તો મને પીસમાં શેમાં કન્વર્ટ કરવું છે? ડઝનમાં કન્વર્ટ. તો 48 પીસીસ ને ડઝનમાં કન્વર્ટ કરું તો ડિવાઇડેડ બાય કેટલા કરવા પડે? 12. શાંતિથી બોલું છું. 48 પીસીસ ને ડઝનમાં કન્વર્ટ કરવું હોય તો પીસીસ ને સર ડઝનમાં કન્વર્ટ કરો તો ડિવાઇડેડ બાય 12 કરવા પડે. 1 કેજી. ઓકે, કેજી અહીંયા છે ગ્રામ. ગ્રામને કેજીમાં કન્વર્ટ કરવો તો ડિવાઇડેડ બાય 1000 કરવા પડે. સર આમને નથી ખબર પડતી. સર પ્લીઝ 1 ડઝન 12 પીસીસ 1 kg 1000 gram 1 quintal 100 kg and 1 ton 1000 kg. આ તમારે લોકોને યાદ રાખવાનું છે. એગ્રી? ચલો, કેજી ગ્રામને કેજીમાં કન્વર્ટ કર્યું, then કેજીમાં કોઈ ચેન્જ નહીં. અહીંયા શું ચેન્જ કર્યો? બીકોઝ ઓફ ગ્રામ હતું. ડઝન અહીંયા શું ચેન્જ કર્યો? બીકોઝ ઓફ પીસીસ હતું. પ્રાઇસ ને પહેલા બતાવી દેવાનું, ધેન આફ્ટર ક્વોન્ટિટી ઉપર જવાનું એટલે કન્ફ્યુઝન ના થાય. ઓકે, 5 તો થઈ ગયા. લીટર એન્ડ લીટર કોઈ ચેન્જીસ નહીં. હવે શું કરશું? તો કે સર હવે સિમ્પલ છે. PQ and PQ 4 ટાઈમ PQ and PQ 4 ટાઈમ PQ and PQ. આ જે છે 4 ટાઈમ PQ થઈ જાય. ધેન આફ્ટર 1000 and 1101 એના આપણું ફોર્મ્યુલા. ઇલસ્ટ્રેશન નંબર 30, સોરી ઇલસ્ટ્રેશન નંબર 30 ઇલસ્ટ્રેશન નંબર તમારે કરવાનું છે. આ બે સમ તમારે લોકોને કરવાના છે. એકદમ ઈઝી છે. ના આવડે ઇન્સ્ટન્ટ વિડીયો પોસ્ટ કરીને કોલ કરો કે સર આમાંથી સમજાતું સર સમજાવો. મારી રિસ્પોન્સિબિલિટી છે સમજાવીશ, કોઈ ટેન્શન તમે ન લેતા. અને સ્પેશિયલ જે છે તમારા લોકો માટે જ આ વિડીયો શૂટ કરું છું. ઓકે, બધું હોમવર્ક જે છે ટાઈમ ટુ ટાઈમ સાંજે 6 o'clock સુધીમાં સબમિટ કરાવી દેજો. સાંજે 7:45 ના ગૂગલ મીટની જે લિંક આવે છે એના અંદર બી જોઈન્ટ થઈ જજો. ઓકે, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.